તમારી આટલી હિંમત કે તમે આ બાળકને લઈને મારી સામે ઊભા છો? મને કહો, આ કોનું બાળક છે? તેની આંખોમાં ગુસ્સો અને આશ્ચર્ય બંને હતા અને તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. આ મારો ગર્વ છે, મારું જ નામ છે અને ઉપરવાળાની તે ભેટ છે જે તમારા નસીબમાં નહોતી. મેં મારા બાળકને છાતી સરસો ચાંપ્યો અને તેના માથા પર પ્રેમ કરીને તેને જવાબ આપ્યો. જે માણસે મને વાંજણી કહીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, તે આજે મારી સામે મારા આંગણે લાચારીની હાલતમાં ઊભો હતો. ધન, ઇજ્જત અને સંતાન, આજે બધું જ મારી પાસે હતું. મારું નામ રિદ્ધિ છે. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારા પિતાજીનું અવસાન થયું હતું અને તે મને અને મમ્મીને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા હતા. પિતાજીના અવસાન પછી મમ્મી મને તેના ભાઈના ઘરે લઈ ગઈ હતી, પણ ત્યાં મારા મામીએ અમને શાંતિથી જીવવા દીધું નહીં અને મારા મામાએ મારી મમ્મીના બીજા લગ્ન કરાવી દીધા અને તે મને આ ઘરમાં એકલી છોડીને ચાલી ગઈ. તેના ગયા પછી મામીએ મારા પર ખૂબ જ અત્યાચાર કર્યો. તે મને મહેણા મારતી હતી અને તેમનું બધું કામ કરાવતી હતી. તમે આખો દિવસ મફતની રોટલીઓ તોડો છો, થોડું કામ પણ કરી લો. મફતની રોટલીઓ તોડવાનો તમને બહુ શોખ છે ને? તેમણે રસોડાના દરવાજે ઊભા રહીને મને કહ્યું. તેમની આંખોમાં હંમેશા મારા માટે નફરત રહેતી હતી. મેં આખા ઘરની સફાઈ કરી દીધી છે, હમણાં વાસણ ધોઈ રહી છું. મેં ધીમેથી ડરતા ડરતા કહ્યું, કોઈ ઉપકાર નથી કરી રહી તમે મારા પર. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો આ બધું કામ કરવું જ પડશે, નહીં તો ચાલી જાઓ તમારી તે મા પાસે જે તમને મારા પલ્લે બાંધીને ચાલી ગઈ છે. તેમણે ચીસો પાડીને કહ્યું અને પગ પછાડતા ત્યાંથી ચાલી ગઈ. હું ત્યાં જ ઊભી રહીને રડવા લાગી. મારા મામાએ બહાર બીજા શહેરમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી લીધું હતું અને તે પોતાના આખા પરિવાર સાથે થોડા જ દિવસોમાં શિફ્ટ થવાના હતા. હું ખુશ હતી. મને લાગી રહ્યું હતું કે કદાચ ત્યાં જઈને મારી પણ જિંદગી બદલાઈ જશે. પણ તેમણે મારી મમ્મીને બોલાવીને કહ્યું કે જુઓ બહેન, અમે બહાર જઈ રહ્યા છીએ અને હવે અમે આ છોકરીને અમારી સાથે રાખી શકીએ તેમ નથી. આ સાંભળીને મારી બધી આશાઓ પણ પાણી ફરી વળ્યું. તમારા પતિ સાથે વાત કરો અને આને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. તેમણે સોફા પર બેસીને મારી મમ્મીને ગુસ્સામાં કહ્યું, ભાઈ તમે તો જાણો છો કે મારા પતિ આ છોકરીને જરાય પસંદ નથી કરતા. તે તો તેને એક પળ માટે પણ સહન નહીં કરે. તેમણે રોતા રોતા લાચારીથી કહ્યું, તો હું શું કરું? શું આને રસ્તા પર છોડી દઉં? મેં આનો કોન્ટ્રાક્ટ નથી લીધો, તમારી દીકરી છે. આને તમે જ સંભાળો અને જુઓ કે આનું શું કરવું છે. મામાએ ગુસ્સામાં ઊભા થઈને કહ્યું, હું પતિ સાથે એકવાર વાત કરીને જોઈશ, તમે મને થોડો સમય આપી દો. પણ આવી રીતે આને કાઢી મૂકવાની વાત ન કરો. તેમણે પોતાના ઘરે જઈને પોતાના પતિ સાથે વાત કરી તો તેને સ્પષ્ટ ના પાડી દીધી અને કહેવા લાગ્યો કે જો તે છોકરી રીતિ આ ઘરમાં આવી તો હું તેને પણ ડિવોર્સ આપીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. આ સાંભળીને મારી મમ્મીએ મને મારા હાલ પર છોડી દીધી અને મામાના આ વર્તનને કારણે મારી જિંદગી નરક બની ગઈ હતી અને તેમણે મારાથી પોતાનો પીછો છોડાવવાનો નિર્ણય કરી લીધો. આ મનહૂસ છોકરી છે, આમ આપણો પીછો નહીં છોડે. આના લગ્ન કરાવો અને આને હંમેશા માટે મોકલી દો. મામીએ રાત્રે મામાને કહ્યું, પણ આની સાથે લગ્ન કોણ કરશે અને આના માટે હું સંબંધ ક્યાંથી લાવું? આની પાસે ન માં છે, ન બાપ છે અને ન દાન દહેજ આપવા માટે પૈસા. તે પોતાનું માથું પકડીને નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા, હું સંબંધ ક્યાંથી લાવું? મામીએ જ્યારે મામા પર દબાણ કર્યું ત્યારથી જ મારી જિંદગી જાણે કોઈ બીજાના હાથમાં જ જતી રહી હતી. મને સમજાતું જ નહોતું કે મારી સાથે શું થઈ રહ્યું છે. મામી વારંવાર એવું જ કહેતી હતી કે તેમના એક દૂરના સંબંધી છે, તેમનો એક જ દીકરો છે અને તે પોતાના દીકરાના લગ્ન કરાવવા માંગે છે અને તેમને દહેજમાં કંઈ નથી જોઈતું. બસ એક સીધી સાદી છોકરી જોઈએ જે ઘર સંભાળી શકે અને બધાની સેવા કરી શકે. તેમની વાતોમાં એક અજીબ પ્રકારનો દબાણ હતો, જાણે તે પહેલાથી જ બધું નક્કી કરીને બેઠા હોય. મામા પણ તેમની વાતોમાં આવી ગયા અને તેમણે મને કંઈ પૂછ્યા વગર જ સંબંધની વાત આગળ વધારી દીધી. તે દિવસે ઘરમાં ખૂબ જ ચહલપહલ હતી. લોકો આવજા કરી રહ્યા હતા અને મને એક ખૂણામાં બેસાડી દેવામાં આવી હતી, જાણે હું કોઈ માણસ નહીં પણ કોઈ વસ્તુ હોઉં જેને બતાવવામાં આવી રહી છે, પારખવામાં આવી રહી છે. મારા ધબકારા તેજ થઈ રહ્યા હતા, મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. હું વારંવાર વિચારી રહી હતી કે કોઈ તો મને પૂછે કે હું શું ઈચ્છું છું, પણ એવું કંઈ થયું નહીં. કોઈએ મારી તરફ જોયું પણ નહીં. બસ એક અઠવાડિયાની અંદર જ બધું નક્કી થઈ ગયું અને મારા લગ્ન કરી દેવામાં આવ્યા. જે છોકરા સાથે મારા લગ્ન થયા તેનું નામ વિજય હતું. લગ્નના દિવસે મેં લાલ જોડો પહેર્યો હતો. બધા લોકો ખુશ હતા પણ મારા અંદર જાણે બધું તૂટી ચૂક્યું હતું. મારી આંખોમાં આંસુ હતા પણ મેં તેમને છુપાવી લીધા હતા, કારણ કે મને શીખવવામાં આવ્યું હતું કે છોકરીઓએ બધું સહન કરવું પડે છે. લગ્ન પછી જ્યારે હું તે ઘરમાં આવી
તો બધું નવું હતું, નવું ઘર, નવા લોકો, નવી જિંદગી. શરૂઆતના થોડા દિવસો ઠીક રહ્યા. સાસુ થોડા કડક હતા, પણ હું એવું વિચારીને ચૂપ રહેતી હતી કે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. હું સવારથી રાત સુધી કામ કરતી હતી, ઘરનું દરેક નાનું મોટું કામ કરતી હતી, બધાનું ધ્યાન રાખતી હતી. મને લાગતું હતું કે જો હું દિલથી બધું કરીશ તો કદાચ એક દિવસ બધા મને અપનાવી લેશે. પણ મારી આ વિચારધારા ખોટી હતી. 2 મહિના પણ પૂરા નહોતા થયા કે મારી સાસુનું અસલી રૂપ સામે આવવા લાગ્યું હતું. તે મને દરેક વાત પર મહેણા મારવા લાગી હતી, નાની નાની વાતો પર ખીજાતી હતી અને વારંવાર એક જ વાત કહેતી હતી કે તેમને ઘરનો વારસદાર જોઈએ. તે કહેતી હતી કે તેમનું નામ આગળ વધારનાર કોઈ હોવું જોઈએ અને આ જવાબદારી હવે મારી છે. તે મોડી રાત સુધી મારા રૂમમાં આવી જતી હતી અને મને વાતો સંભળાવતી રહેતી હતી. તેમની વાતો મારા દિલને ખૂંચતી હતી, પણ હું તેમ છતાંય ચૂપ રહેતી હતી, કારણ કે મારી પાસે કહેવા માટે કંઈ નહોતું. ધીમે ધીમે તેમણે વિજયને પણ કહેવાનું શરૂ કરી દીધું હતું કે મને ડોક્ટર પાસે લઈ જાઓ, ખબર કરો કે શું તકલીફ છે. એક દિવસ વિજય અચાનક વહેલો ઘરે આવી ગયો. તેનો ચહેરો ગંભીર હતો. તેણે મારી સાથે વધારે વાત ન કરી, બસ એટલું જ કહ્યું કે તૈયાર થઈ જાઓ, આપણે ડોક્ટર પાસે જવાનું છે. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. હું ડરી ગઈ હતી, પણ ચૂપચાપ તેની સાથે ચાલી ગઈ. ડોક્ટરના ક્લિનિકમાં બેસતા મારા હાથ ધ્રુજી રહ્યા હતા. ડોક્ટરે મને જોઈ થોડા ટેસ્ટ કર્યા અને અમને બહાર બેસવાનું કહ્યું. તે દિવસે રાહ જોવાની પળો મારા માટે ખૂબ જ ભારે હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી આખી જિંદગીનો નિર્ણય થવાનો હોય. થોડી વાર પછી જ્યારે રિપોર્ટ આવી તો ડોક્ટરનો ચહેરો બદલાઈ ગયો. તેણે વિજય તરફ જોયું અને કહ્યું કે તમારી પત્ની ક્યારે માં નહીં બની શકે. આ સાંભળતા જ જાણે મારા કાનોમાં અવાજ આવવાનું બંધ થઈ ગયું. મને કંઈ સંભળાતું જ નહોતું. મારા દિલમાં જાણે કોઈએ જોરથી ચોટ મારી હોય. વિજયનો ચહેરો પણ ઉતરી ગયો હતો. તેણે ડોક્ટરને કહ્યું કે એકવાર ફરીથી ચેક કરો, ક્યાંક કોઈ ભૂલ તો નથી થઈ. પણ ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું કે રિપોર્ટ સાચી છે અને આમાં કોઈ ભૂલ નથી. અમે બંને ત્યાંથી બહાર આવી ગયા. આખા રસ્તે સન્નાટો હતો. વિજયે એક શબ્દ પણ ન કહ્યો અને ઘરે પહોંચતા જ તેણે બધી વાત પોતાની માને જણાવી દીધી. મારી સાસુ આ સાંભળતા જ ગુસ્સાથી ભરાઈ ગઈ. તેમણે મને એવી રીતે જોઈ જાણે હું કોઈ બહુ મોટી ભૂલ હોઉં. તેમણે ચીસ પાડીને કહ્યું કે હું આ મનહૂસ છોકરીને મારા ઘરમાં નહીં રાખું. તેમણે મને ધક્કો મારીને દરવાજા તરફ લઈ જવાનું શરૂ કરી દીધું. હું રડી રહી હતી, વિનંતી કરી રહી હતી. મેં વિજયના પગ પકડી લીધા હતા અને તેને કહી રહી હતી કે મને ન કાઢો, મારું કોઈ નથી, હું ક્યાં જઈશ, હું બધું સહન કરી લઈશ, બસ મને આ ઘરમાં રહેવાની જગ્યા આપી દો. પણ તેને મારી તરફ જોયું પણ નહીં. તેણે મારો હાથ ઝટકી દીધો અને મને જોરથી ધક્કો મારીને દૂર કરી દીધી અને કહ્યું કે મારી નજરોથી દૂર થઈ જાય. તેની આ વાત મારા દિલમાં તીરની જેમ વાગી. તે જ વખતે મારી સાસુએ મારા હાથમાંથી તે સોનાની બંગડીઓ પણ ઉતારી લીધી જે તેમણે મને લગ્નના સમયે પહેરાવી હતી. તેમણે કહ્યું કે આ મનોજ છોકરી ખાલી હાથે આવી હતી અને ખાલી હાથે જ જશે. હું રોતી રહી, પણ કોઈએ મારી એક ન સાંભળી અને બીજી જ પડે દરવાજો મારી સામે બંધ કરી દેવામાં આવ્યો. હું રસ્તા પર બહાર ઊભી હતી, એકલી. મારી પાસે કંઈ જ નહોતું, ન પૈસા, ન કપડાં, ન કોઈ સહારો. હું ધીમે ધીમે રસ્તા પર ચાલવા લાગી. મારા પગ લથડી રહ્યા હતા, મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. હું બસ ચાલતી જઈ રહી હતી, કોઈ દિશા વગર. મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી છું. થોડી વાર પછી મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે મારાથી ઊભા પણ રહેવાતું નહોતું. મારા પેટમાં ભૂખને કારણે દુખાવો થઈ રહ્યો હતો. સવારથી મેં કંઈ ખાધું નહોતું અને હવે ભૂખ મને અંદરથી તોડી રહી હતી. ત્યારે મારી નજર એક નાના ઢાબા પર પડી. ત્યાંથી ખાવાની સુગંધ આવી રહી હતી. હું થોડી પળ સુધી ત્યાં જ ઊભી રહી, પછી હિંમત કરીને અંદર ગઈ અને એક ખૂણામાં બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, દિલ ગભરાયેલું હતું. મેં ધીમેથી ઢાબાવાળાને કહ્યું કે મને ખૂબ જ ભૂખ લાગી છે, શું મને થોડું ખાવાનું મળી શકે છે? હું તે ઢાબા પર ચૂપચાપ બેસી ગઈ હતી. પેટમાં એટલી જોરથી ભૂખ લાગી રહી હતી કે જાણે અંદરથી કંઈક બળી રહ્યું હોય. પણ હાલત એવી હતી કે મારી પાસે ન કોઈ સારું ખાવાના ખરીદવાના પૈસા હતા અને ન કોઈ સહારો હતો. તેથી મેં ત્યાં જ સૌથી સસ્તું ખાવાનું મંગાવી લીધું. ઢાબો પણ ખૂબ જ સાધારણ હતો. તૂટેલી ખુરશીઓ, જૂના ટેબલ અને ચારે બાજુ હળવી ગંદકી ફેલાયેલી હતી. એવું લાગી રહ્યું હતું જાણે લોકોને અહીં આવવું જ પસંદ ન હોય. ત્યારે એક પાતળી, સાધારણ કપડાં પહેરેલી છોકરી મારી પાસે આવી. તેના ચહેરા પર માસૂમિયત હતી અને તેણે ખૂબ જ ધીમેથી મને પૂછ્યું, દીદી, શું જોઈએ છે તમને? શું ઓર્ડર છે તમારો? તેના અવાજમાં પોતાપણું હતું, પણ સંકોચ પણ હતો. મેં તેની તરફ જોયું અને હળવા અવાજમાં કહ્યું, મારી પાસે વધારે પૈસા નથી, તું સૌથી સસ્તું જે કંઈ હોય તે લઈ આવ. તેણે કંઈ પણ બોલ્યા વગર માથું હલાવી દીધું અને અંદર ચાલી ગઈ. હું ત્યાં જ બેસીને ચારે બાજુ જોઈ રહી હતી. ઢાબા પર બહુ ઓછા લોકો હતા. કેટલાક લોકો ચૂપચાપ બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા અને કેટલાક એમ જ ઉઠીને જઈ રહ્યા હતા. થોડી વાર પછી તે જ છોકરી મારા માટે ખાવાનું લઈને આવી. તેણે પ્લેટ મારી સામે રાખી અને તે ધીમેથી બોલી કે દીદી, આ લો તમારું ખાવાનું. મેં તેને ધ્યાનથી જોઈ અને પૂછ્યું, તારું નામ શું છે? તો તેણે હળવા સ્મિત સાથે કહ્યું કે મારું નામ જીયા છે.
તેનું નામ સાંભળીને મને સારું લાગ્યું, કારણ કે તેના અવાજમાં સચ્ચાઈ હતી. મેં પ્લેટ તરફ જોયું અને એક કોળિયો તોડ્યો. જેવો મેં તેને મોંમાં મૂક્યો, મને ખૂબ જ અજીબ સ્વાદ લાગ્યો. તે બિલકુલ બેસ્વાદ હતો. ન તેમાં મીઠું હતું, ન કોઈ સુગંધ અને ન કોઈ સ્વાદ. પણ મારી ભૂખ એટલી વધારે હતી કે હું મજબૂર હતી. તેમ છતાંય હું બીજો કોળિયો ન ખાઈ શકી. મારો હાથ ત્યાં જ રોકાઈ ગયો અને હું બસ પ્લેટને જોતી રહી. ત્યારે જીયા ફરીથી મારી પાસે આવી અને બોલી, દીદી, શું થયું? તમે ખાવાનું કેમ નથી ખાઈ રહ્યા? તેના અવાજમાં ચિંતા હતી, જાણે તેને સાચે જ ફિકર હોય. મેં ધીમેથી તેની તરફ જોયું અને સાચું કહી દીધું કે આ તો ખૂબ જ ખરાબ છે. આમાં બિલકુલ સ્વાદ નથી અને આ ગળા નીચે નથી ઉતરતું. મારી વાત સાંભળીને તેના ચહેરા પર એક પળ માટે ઉદાસી છવાઈ ગઈ, પણ તેને ગુસ્સો ન કર્યો. તેણે ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, દીદી, મને ખબર છે હું સારું ખાવાનું નથી બનાવી શકતી. હું કોશિશ કરું છું, પણ મારાથી બરાબર બનતું નથી. મારો ભાઈ સવારથી સાંજ સુધી મહેનત કરે છે. બજાર જાય, શાકભાજી લાવે, સામાન લાવે અને હું અહીં ખાવાનું બનાવીને વેચું છું. પણ મારે હજી શીખવાનું છે. તેથી અમારા ઢાબા પર લોકો ઓછા આવે છે. જે પણ આવે છે તે એકવાર ખાઈને ફરીથી નથી આવતા. તેથી અમારું કામ પણ ચાલતું નથી. ઘણીવાર તો આખો દિવસ નીકળી જાય છે અને એક પ્લેટ પણ વેચાતી નથી. તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે અંદરથી પીગળી ગયું, કારણ કે તેના અવાજમાં કોઈ બનાવટ નહોતી, બસ એક સચ્ચાઈ હતી અને એક મજબૂરી હતી. મેં પહેલીવાર તેને ધ્યાનથી જોઈ. તેના કપડાં સ્વચ્છ હતા પણ ખૂબ જૂના હતા. તેના હાથોમાં મહેનતના નિશાન હતા અને આંખોમાં થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમ છતાંય તે હસી રહી હતી, જાણે દરેક પરિસ્થિતિમાં પોતાને સંભાળી રહી હોય. મેં ધીમેથી કહ્યું, તું આટલી મહેનત કરે છે તો પણ લોકો અહીં કેમ નથી આવતા? તો તેણે ચારે તરફ જોતા કહ્યું, દીદી, અહીં બધું ઠીક નથી ને? ઢાબો સારો દેખાતો નથી ને? ખાવાનું સારું બનતું નથી. લોકોને સાફ સુથરી જગ્યા અને સ્વાદિષ્ટ ખાવાનું જોઈએ છે અને અમે હજી તે આપી શકતા નથી. તેથી અમારું નુકસાન થતું જ રહે છે. ઘણીવાર તો એવું લાગે છે કે ઢાબો બંધ કરવો પડશે, પણ જો આને બંધ કરી દીધું તો અમારી પાસે કંઈ નહીં બચે. આજ અમારો સહારો છે. તેની વાતો સાંભળીને હું થોડીવાર માટે ચૂપ થઈ ગઈ. મારા અંદર પણ દર્દ હતું, પણ હવે મને લાગી રહ્યું હતું કે માત્ર હું જ દુઃખી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે પોતાની કહાની છે, પોતાની પરેશાની છે. મેં ધીમેથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એક ઘૂંટ પીધો. પછી હિંમત કરીને એક વધુ કોળિયો ખાવાની કોશિશ કરી. તે હજી પણ એટલો જ બેસ્વાદ હતો, પણ આ વખતે મેં પોતાને રોકી નહીં, કારણ કે મને ભૂખ પણ હતી અને હવે જીયાની મહેનત પણ દેખાઈ રહી હતી. તે મારી સામે ઊભી મને જોઈ રહી હતી, જાણે તેને ડર હોય કે હું ખાવાનું છોડી ન દઉં. મેં ધીમે ધીમે આખું ખાવાનું પૂરું કર્યું અને જ્યારે મેં પ્લેટ નીચે મૂકી તો તેના ચહેરા પર એક નાનકડું સ્મિત આવી ગયું, જાણે તેને કોઈ મોટી જીત હાંસલ કરી લીધી હોય. મેં તેને કહ્યું કે જીયા, તું ખોટું ન લગાડતી, પણ જો તું થોડું સારું ખાવાનું બનાવતા શીખી લે તો તારો ઢાબો ખૂબ સારો ચાલી શકે છે. તેણે મારી વાત ધ્યાનથી સાંભળી અને બોલી, દીદી, હું સાચે જ શીખવા માંગુ છું, પણ મને શીખવનાર કોઈ નથી. તે છોકરી થોડીવાર સુધી ચૂપચાપ મારી સામે ઊભી રહી, જાણે પોતાના અંદર છુપાયેલા બધા દર્દને શબ્દોમાં બદલાવાની હિંમત એકઠી કરી રહી હોય. પછી ધીમેથી મારી પાસે આવીને બેસી ગઈ. તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક અજીબ ડર અને ખાલીપો પણ હતો. તેણે ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું કે દીદી, અમે બે જ ભાઈ બહેન છીએ અને આ ઢાબો પહેલા અમારા મમ્મી પપ્પા ચલાવતા હતા. તે બંને દિવસ રાત મહેનત કરતા હતા. સવારે વહેલા ઉઠતા હતા, બજારમાં જતા હતા, સામાન લાવતા હતા અને પછી અહીં ઊભા રહીને પોતે ખાવાનું બનાવતા હતા. લોકો દૂર દૂરથી તેમના હાથનું ખાવાનું ખાવા માટે આવતા હતા. આ ઢાબામાં પહેલા ખૂબ રોનક હતી, હાસ્ય હતું, પણ થોડા જ દિવસો પહેલા બધું બદલાઈ ગયું. તેણે આટલું કહ્યું અને તેનો અવાજ ભરાઈ આવ્યો. તેણે પોતાના આંસુ રોકવાની કોશિશ કરી, પણ તે રોકાઈ ન શક્યા. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, દીદી, થોડા દિવસો પહેલા જ મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થઈ ગયું અને તેમના ગયા પછી જાણે અમારી દુનિયા જ ખતમ થઈ ગઈ. અમારી પાસે હવે કોઈ નથી, ન કોઈ સગા સંબંધી, ન કોઈ સહારો. બસ અમે બે જ રહી ગયા છીએ, હું અને મારો ભાઈ. તેણે પોતાના આંસુ લૂછ્યા અને આગળ બોલી, અમે વિચાર્યું છે કે ઢાબો બંધ નહીં કરીએ, કારણ કે આજ અમારા મમ્મી પપ્પાની છેલ્લી નિશાની છે અને આજ અમારો સહારો પણ છે. પણ મને ખાવાનું બનાવતા બરાબર આવડતું નથી. હું કોશિશ કરું છું, પણ મારા હાથમાં તે સ્વાદ નથી જે મમ્મીના હાથમાં હતો. એટલા માટે જે પણ ગ્રાહક આવે છે તે એકવાર ખાઈને ચાલ્યો જાય છે અને પછી ક્યારેય પાછો આવતો નથી. ઘણીવાર તો આખો દિવસ પસાર થઈ જાય છે અને એક પ્લેટ પણ વેચાતી નથી અને અમને ખૂબ નુકસાન થાય છે. તેની વાતો સાંભળીને મારું દિલ ભારે થઈ ગયું હતું, કારણ કે તેના દર્દમાં સચ્ચાઈ હતી અને મજબૂરી પણ હતી. તે આગળ બોલી, દીદી, ઘણીવાર તો એવું લાગે છે કે અમે બધું છોડી દઈએ, પણ પછી મમ્મી પપ્પા યાદ આવી જાય છે અને લાગે છે કે અમારે આ ઢાબો બચાવવો જ પડશે. આ કહેતા તેની આંખોમાંથી આંસુ ફરીથી પડવા લાગ્યા, પણ આ વખતે તેણે જલ્દીથી પોતાને સંભાળી અને મારા ખભા પર હાથ રાખીને બોલી, તમે પણ ખૂબ પરેશાન લાગી રહ્યા છો દીદી. તમે જણાવો, તમને શું થયું?
તેની એક વાતમાં એટલું પોતાપણું હતું કે હું ચાહીને પણ મારા આંસુ રોકી ન શકી. મેં ધીમેથી મારી કહાની તેને કહેવાનું શરૂ કર્યું. મેં કહ્યું, મારા સાસરિયાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. મારા પતિએ મને વાંજણી કહીને ધૂતકારી દીધી. તેમણે કહ્યું કે હું તેમના ઘરની ઇજ્જત વધારી શકતી નથી, તેથી મને તે ઘરમાં રહેવાનો કોઈ હક નથી. હું રોતા રોતા બોલી જઈ રહી હતી અને તે ચૂપચાપ મારી વાતો સાંભળી રહી હતી. મેં તેને જણાવ્યું કે મારી પાસે હવે આ દુનિયામાં કોઈ નથી, ન કોઈ પોતાનું, ન કોઈ સહારો, ન મારી પાસે પૈસા છે, ન કપડાં અને ન કોઈ જગ્યા જ્યાં હું જઈ શકું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ મેં બધું કહી દીધું. તેણે મારી વાત ધ્યાનથી સાંભળી અને થોડી વાર ચૂપ રહી. પછી ખૂબ જ પ્રેમથી બોલી, દીદી, તમે પરેશાન ન થાઓ. જેનું કોઈ નથી હોતું તેનો ઉપરવાળો હોય છે. તમે ચાહો તો થોડા દિવસ અહીં રહી શકો છો, આરામ કરી શકો છો. જ્યારે તમે ઠીક મહેસૂસ કરો ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ. તેની આ વાત સાંભળીને મારા દિલને થોડી રાહત મળી, પણ મેં તરત માથું હલાવીને કહ્યું કે ના બહેન, મારે આરામ નથી કરવો અને ન તો હું કોઈના પર બોજ બનવા માંગુ છું. હું કોઈના ટુકડા પર જીવવા નથી માંગતી. હું મારા દમ પર કંઈક કરવા માંગુ છું. હું પોતે ઊભી થવા માંગુ છું. મારી આ વાત સાંભળીને તેના ચહેરા પર મારા માટે ઇજ્જત સ્પષ્ટ દેખાઈ આવવા લાગી. મેં તેનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, જીયા, જો તને કોઈ પરેશાની ન હોય તો હું તને એક વાત કહેવા માંગુ છું. તેણે તરત કહ્યું કે જણાવો દીદી. મેં કહ્યું, જો તું ચાહે તો હું અહીં ઢાબા પર ખાવાનું બનાવી શકું છું. તું એકવાર મારા હાથનું ખાવાનું ચાખીને જો તને સારું લાગે તો હું અહીં જ કામ કરી લઈશ. મારી વાત સાંભળીને તેની આંખો ચમકી ઉઠી, જાણે તેને એક આશા મળી ગઈ હોય. તેણે ખુશીથી કહ્યું કે સાચે દીદી, તમે ખાવાનું બનાવશો, હું ખૂબ ખુશ થઈ જઈશ. તેના ચહેરા પર પહેલીવાર આટલું મોટું સ્મિત આવ્યું હતું. તેણે તરત મારો હાથ પકડ્યો અને મને ચૂલા પાસે લઈ ગઈ. મેં સૌથી પહેલા ત્યાં રાખેલી દાળ જોઈ, પછી શાકભાજી ઉઠાવ્યા અને તેમને ધોઈને કાપવાનું શરૂ કર્યું. જેમ જેમ હું કામ કરી રહી હતી, મારા અંદર એક નવી તાકાત આવી રહી હતી. મેં કઢાઈમાં તેલ નાખ્યું અને તેને ગરમ થવા દીધું. મેં વઘાર કર્યો તો એક તેજ સુગંધ આખા ઢાબામાં ફેલાઈ ગઈ. જીયા મને હેરાનીથી જોઈ રહી હતી, જાણે તેણે પહેલા ક્યારેય આવું ન જોયું હોય. મેં દાળમાં મીઠું નાખ્યું, મરચું નાખ્યું અને તેને સારી રીતે પકાવ્યું. પછી જલ્દીથી સલાડ પણ બનાવી દીધું. પ્લેટમાં દાળ અને રોટી રાખીને મેં તેને આપી અને કહ્યું કે પહેલા તું ચાખ. તેણે થોડો દાળનો કોળિયો લીધો અને જેવો તેણે ચાખ્યો, તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તેની આંખોમાં ચમક આવી ગઈ અને તે ખુશીથી બોલી, દીદી, આ તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. સાચેમાં ખૂબ જ સારું બન્યું છે. તેની આ ખુશી જોઈને મારા દિલમાં પણ શાંતિ આવી ગઈ. મેં હસીને તેને કહ્યું કે જો જીયા, ખાવાનું બનાવવું મુશ્કેલ નથી હોતું, બસ તેને દિલથી બનાવવું પડે છે. જ્યાં સુધી તું દિલથી નહીં બનાવે ત્યાં સુધી તેમાં સ્વાદ નહીં આવે. મારી આ વાત સાંભળીને તેણે માથું હલાવ્યું અને તેની આંખોમાં હવે ડરની જગ્યાએ આશા નજર આવી રહી હતી. અને તે જ પળે મને લાગ્યું કે કદાચ મારી જિંદગી ખતમ નથી થઈ, પણ હવે તો એક નવી શરૂઆત થઈ રહી છે, જ્યાં હું કોઈના કામ આવી શકું છું અને પોતે પણ ફરીથી ઊભી થઈ શકું છું. અમે બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યારે અચાનક ઢાબાની બહારથી જોરદાર પગલાંનો અવાજ આવ્યો અને એક છોકરો અંદર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો અને જેવી તેની નજર મારા પર પડી, તે વધુ ભડકી ગયો. તે સીધો જીયા પાસે ગયો અને ઊંચા અવાજમાં બોલ્યો, આ કોણ છે અને આ આપણા રસોડામાં શું કરી રહી છે? તેનો અવાજ એટલો તેજ હતો કે હું એક પળ માટે ગભરાઈ ગઈ, પણ જીયાએ તરત તેને શાંત કરવાની કોશિશ કરી અને બોલી, ભાઈ, આ રિદ્ધિ દીદી છે અને તેમણે ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું છે. તું એકવાર ચાખી તો જો, તને ખૂબ પસંદ આવશે. પણ તેને મારી તરફ જોયા વગર જ સ્પષ્ટ ના પાડી દીધી અને ગુસ્સામાં બોલ્યો, હું કોઈ અજાણી વ્યક્તિના હાથનું ખાવાનું નથી ખાતો અને જે કોઈ હોય તેમને હમણાં ને હમણાં અહીંથી બહાર કાઢી મૂક, નહીં તો સારું નહીં થાય. તેની આ વાત સાંભળીને મારા દિલને ઠેસ પહોંચી, પણ તે વખતે મેં હિંમત એકઠી કરી અને તેની સામે ઊભી રહીને શાંત અવાજમાં કહ્યું, તમે એકવાર ખાવાનું ચાખી તો જુઓ. જો તમને સારું ન લાગે તો હું પોતે અહીંથી ચાલી જઈશ. મારી આ વાતમાં વિશ્વાસ હતો અને કદાચ તે જ વિશ્વાસે તેને થોડું રોકાવા પર મજબૂર કરી દીધો. તેણે અડધા મનથી પ્લેટ ઉઠાવી અને એક નાનો કોળિયો લીધો, પણ જેવો તેણે ખાવાનું મોંમાં મૂક્યું, તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેના ગુસ્સાની જગ્યાએ હવે હેરાની આવી ગઈ હતી. તેણે જલ્દીથી બીજો કોળિયો લીધો અને આ વખતે તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેણે મારી તરફ જોયું અને બોલ્યો, આ ખાવાનું સાચેમાં ખૂબ સારું છે. શું આ તમે બનાવ્યું છે? મેં હસીને કહ્યું કે હા, આ ખાવાનું મેં જ બનાવ્યું છે. તે બોલ્યો, આ તો કોઈ મોટી હોટલ જેવું લાગી રહ્યું છે. પણ પછી તેનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો અને તેણે કહ્યું કે જુઓ, જો તમે અહીં કામ કરવા માંગો છો તો અમે તમને પૈસા નહીં આપી શકીએ. અમે પોતે જ મુશ્કેલીથી ગુજરાન ચલાવી શકીએ છીએ. અમારી કમાણી એટલી નથી કે અમે તમને કંઈ આપી શકીએ. તેની વાત સાંભળીને મેં ખૂબ શાંતિથી કહ્યું કે મને પૈસાની જરૂર નથી. તમે બસ મને અહીં રહેવાની જગ્યા આપી દો અને 2 ટંકની રોટલી મળી જાય, એટલું જ મારા માટે કાફી છે. મારી વાત સાંભળીને બંને થોડી વાર ચૂપ રહ્યા, જાણે તેમને વિશ્વાસ જ નહોતો આવતો. પછી જીયાના ચહેરા પર ખુશી સ્પષ્ટ નજર આવવા લાગી. તે ખુશ થઈને બોલી, દીદી, સાચેમાં તમે અમારી સાથે રહેશો? તમે તો અમારી મોટી બહેન જેવા છો.
તેની આ વાત સાંભળીને મારા દિલને એક અજીબ શાંતિ મળી, જાણે મને ફરીથી ક્યાંય પોતાપણું મળી ગયું હોય. તે દિવસ પછીની સવારે હું ખૂબ વહેલી ઉઠી ગઈ. સૂરજની હળવી રોશની ઢાબામાં આવી રહી હતી. ચારે બાજુ સન્નાટો હતો. મેં ચારે તરફ નજર નાખી તો ઢાબાની હાલત ઠીક નહોતી. મેજ ખુરશીઓ ગંદી હતી, વાસણો આમ તેમ પડ્યા હતા અને ચૂલો પણ સાફ નહોતો. મેં વિચાર્યું કે જો આપણે આ જગ્યાને બદલવી છે તો સૌથી પહેલા સફાઈ કરવી પડશે. મેં મોડું કર્યા વગર કામ શરૂ કરી દીધું. વાસણો ધોયા, મેજ ખુરશીઓ સાફ કરી, ફર્શ ધોયો અને ચૂલો બરાબર કર્યો. ત્યારે જીયા ઉઠીને બહાર આવી અને મને કામ કરતી જોઈને હેરાન થઈ ગઈ. તે જલ્દીથી મારી પાસે આવી અને બોલી, દીદી, તમે આટલી જલ્દી કેમ ઉઠી ગયા? તમે મને પણ જગાડી દે, હું પણ તમારી સાથે કામ કરત. મેં હસીને કહ્યું કે એની જરૂર નથી. હવે આપણે બધા એક પરિવાર જેવા છીએ અને મને આ બધું કરવાની આદત છે. તું જલ્દીથી તૈયાર થઈ જા, આજે આપણે ખૂબ કામ કરવાનું છે. તે ખુશીથી કામમાં લાગી ગઈ. થોડી વાર પછી રાહુલ પણ આવ્યો. તેણે ઢાબાની બદલાયેલી હાલત જોઈ તો તે કંઈ ન બોલ્યો, પણ તેના ચહેરા પર હળવી ખુશી જરૂર દેખાઈ રહી હતી. હવે ગ્રાહકોના આવવાનો સમય હતો. તે ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું. મેં દાળ બનાવી, બટાકાનું શાક બનાવ્યું, છોલે બનાવ્યા અને રોટલીઓ શેકવા લાગી. થોડી જ વારમાં ઢાબાની બહારથી લોકો રોકાવા લાગ્યા. કેટલાક લોકો અંદર અંદર કહી રહ્યા હતા કે આજે આ ઢાબામાંથી આટલી સારી સુગંધ કેવી રીતે આવી રહી છે. પહેલા તો અહીં રોકાવાનું મન પણ નહોતું થતું. રાહુલે તેમને અંદર બોલાવ્યા અને સારી રીતે બેસાડ્યા. મેં ગરમા ગરમ ખાવાનું તેમની સામે રાખ્યું. જેવું તેમણે ખાવાનું ખાધું, તેમના ચહેરા ખીલી ઉઠ્યા. તે એકબીજાને જોઈને હસવા લાગ્યા અને વારંવાર કહેવા લાગ્યા કે ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ છે. તેમણે આરામથી ખાવાનું ખાધું અને પૈસા મૂકીને ચાલ્યા ગયા. ધીમે ધીમે લોકો આવવા લાગ્યા અને જોત જોતામાં ઢાબો ભરાઈ ગયો. જીયા અને રાહુલ બંને ખૂબ ખુશ હતા. તેમના ચહેરા પર તે ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે કદાચ તેમણે ખૂબ સમય પછી મહેસૂસ કરી હતી. રાહુલે મારી તરફ જોયું અને કહ્યું, આજે પહેલી વાર લાગ્યું કે આપણે ઢાબો ફરીથી ચાલી શકે છે અને આ બધું તમારી મહેનત છે. મેં હસીને કહ્યું કે ના, આ આપણા બધાની મહેનત છે. જો આપણે ત્રણેય સાથે મળીને કામ કરીશું તો આ ઢાબો જરૂર આગળ વધશે. તે દિવસે અમે ત્રણેય મળીને ખૂબ જ કામ કર્યું અને જ્યારે રાત્રે ઢાબો બંધ થયો તો અમે ખૂબ થાકેલા હતા, પણ દિલથી ખૂબ ખુશ હતા, કારણ કે હવે અમને લાગવા લાગ્યું હતું કે જિંદગી ધીમે ધીમે સાચા રસ્તા પર આવી રહી છે અને કદાચ આજ અમારી નવી શરૂઆત હતી, જ્યાં દર્દની સાથે સાથે આશા પણ હતી. બધા લોકો ખૂબ ખુશ હતા અને તે દિવસનો માહોલ જ કંઈક અલગ હતો, જાણે કોઈ નાના ઢાબામાં અચાનકથી ખુશી આવીને વસી ગઈ હોય. દરેકના ચહેરા પર શાંતિ હતી અને પેટ ભરીને ખાવાનું ખાધા પછી જે સંતોષ મળે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જે અમારી પાસે આવી અને તેને મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં ચમક હતી અને ચહેરા પર સ્મિત હતું. તે વારંવાર મારા હાથને દબાવતા કહેવા લાગી, દીદી, આજે તો તમે કમાલ કરી દીધો. સાચેમાં તમારા હાથોમાં જાદુ છે. આવું ખાવાનું મેં બહુ ઓછું ખાધું છે અને આજે અમારી જેટલી કમાણી થઈ છે એટલી તો આખા મહિનામાં પણ નથી થતી. તેના બોલવાની રીત એવી હતી જાણે તેને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે આટલું બધું એક દિવસમાં થઈ શકે છે. રાહુલ પણ થોડી દૂર ઊભો હતો, પણ તેની આંખોમાં પણ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ધીમેથી અમારી પાસે આવ્યો અને બોલ્યો, દીદી, આજે સાચેમાં બહુ લોકો આવ્યા હતા. હું તો ગણી પણ ન શક્યો અને બધા લોકો બસ એક જ વાત કહી રહ્યા હતા કે ખાવાનું ખૂબ સારું છે. મને તો આજે એવું લાગી રહ્યું છે જાણે આપણો ઢાબો સાચેમાં ચાલી પડશે. તેના અવાજમાં આશા હતી અને કદાચ ઘણા દિવસો પછી તેણે એવું મહેસૂસ કર્યું હતું કે હવે બધું ઠીક થઈ શકે છે. તેમની વાતો સાંભળીને હું હળવું હસી અને મેં બંનેને પ્રેમથી સમજાવતા કહ્યું, જુઓ, મારો આભાર ન માનો. મને એવું ન કહો કે મારા હાથોમાં જાદુ છે. એવું કંઈ નથી. આ બસ એક કળા છે જે દરેક કોઈ શીખી શકે છે. બસ દિલથી કામ કરવું પડે છે અને સૌથી જરૂરી વાત એ છે કે આપણે ત્રણેય મળીને મહેનત કરી રહ્યા છીએ, તેથી આ બધું થઈ રહ્યું છે. અને તમે બંને ચિંતા ન કરો. આજે જેટલા લોકો આવ્યા છે તેનાથી વધારે લોકો કાલે આવશે. બસ આપણે આમ જ મહેનત કરતા રહેવાનું છે. મારી વાત સાંભળીને બંનેએ માથું હલાવ્યું અને તેમના ચહેરા પર વધુ હિંમત આવી ગઈ. પછી મેં કહ્યું કે ચાલો હવે બધા લોકો ખાવાનું ખાઈ લો, પછી થોડો આરામ કરી લઈએ, કારણ કે આજે ખૂબ કામ કર્યું છે. અમે ત્રણેય સાથે બેસીને ખાવાનું ખાધું. તે વખતે તે સાધારણ ખાવાનું પણ ખૂબ સ્વાદિષ્ટ લાગી રહ્યું હતું, કારણ કે તેમાં મહેનત અને ખુશી બંને ભળેલા હતા. ખાવાનું ખાધા પછી અમે થોડી વાર માટે ત્યાં જ પાસે સૂઈ ગયા અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. બીજી સવારે મારી આંખ ખૂબ વહેલી ખુલી ગઈ. બહાર હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને આકાશમાં સૂરજની હળવી રોશની ફેલાઈ રહી હતી. મેં ઉઠતાની સાથે જ સૌથી પહેલા ચૂલો સળગાવ્યો અને કામમાં લાગી ગઈ. થોડી જ વારમાં રાહુલ પણ ઉઠી ગયો અને કંઈ પણ બોલ્યા વગર બજાર જવાની તૈયારી કરવા લાગ્યો, કારણ કે હવે તેને પણ સમજાઈ ગયું હતું કે કામ સમય પર કરવું જરૂરી છે. જીયા પણ ઉઠીને બહાર આવી ગઈ અને તેણે જલ્દીથી લોટ બાંધવાનું શરૂ કરી દીધું. હું શાકભાજી કાપવા લાગી, દાળ ચડાવી દીધી અને ધીમે ધીમે આખો ઢાબો ફરીથી કામના અવાજોથી ભરાઈ ગયો. મેં કડાઈમાં ઘી નાખ્યું, તેમાં મસાલા નાખ્યા અને જોરથી હલાવ્યું.
જેનાથી તેનો ધુમાડો ઉઠીને દૂર સુધી જવા લાગ્યો. તે સુગંધ એવી હતી કે જે પણ પાસેથી પસાર થતું તે એકવાર રોકાઈને જરૂર જોતું કે આખરે અહીં બની શું રહ્યું છે. પછી મેં તે વઘારને દાળમાં નાખી દીધો અને તેની સુગંધ વધુ વધી ગઈ. હવે ધીમે ધીમે લોકો આવવાનું શરૂ થઈ ગયા. રાહુલ જલ્દી લોકોને બેસાડવા લાગ્યો, પણ આજે ભીડ એટલી વધારે હતી કે ખુરશીઓ ઓછી પડી ગઈ. કેટલાક લોકો ખાટલા પર બેસી ગયા, કેટલાક લોકો ઊભા જ જોવા લાગ્યા. પણ કોઈના ચહેરા પર ગુસ્સો નહોતો. બધાના ચહેરા પર બસ એક જ વસ્તુ હતી, અને તે હતી ખાવાની ખુશી અને આશા. અમારા ત્રણેયના અંદર પણ એક અલગ જ જોશ આવી ગયો હતો. અમે રોકાયા વગર સતત કામ કરી રહ્યા હતા. રોટીઓ બની રહી હતી, શાક પીસાઈ રહ્યું હતું, દાળ નાખવામાં આવી રહી હતી, અને દરેક પ્લેટની સાથે અમારી મહેનત પણ જઈ રહી હતી. ત્યારે એક માણસ આવ્યો અને બેસતા જ બોલ્યો, શું વાત છે ભાઈ? કાલે પણ આવ્યો હતો અને આજે ફરી આવી ગયો છું. તમારા અહીં તો હવે ખૂબ સારું ખાવાનું મળવા લાગ્યું છે. તેના ચહેરા પર ભૂખ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને આંખોમાં એક આશા હતી, જાણે તેને ખબર હતી કે તેને અહીં સારું ખાવાનું મળશે. તેની વાત સાંભળીને અમે ત્રણેય એકબીજા તરફ જોયું અને હળવું સ્મિત આવી ગયું, કારણ કે હવે અમને પણ વિશ્વાસ થવા લાગ્યો હતો કે અમારો આ નાનો ઢાબો હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે, અને કદાચ આજ અમારી મહેનતનું પહેલું ફળ હતું. અને તે વખતે મને અંદરથી એક શાંતિ મહેસૂસ થઈ રહી હતી, જાણે જિંદગી મને એક વધુ તક આપી રહી હોય અને હું તેને હવે સાચી રીતે જીવવા માંગતી હતી. બપોર સુધી આવતા હાલત એ થઈ ગઈ હતી કે બધું ખાવાનું ખતમ થઈ ચૂક્યું હતું. પણ હેરાનીની વાત એ હતી કે ગ્રાહકોનું આવવું બિલકુલ પણ ઓછું નહોતું થઈ રહ્યું. લોકો સતત આવી રહ્યા હતા. કોઈ બેસી રહ્યું હતું, કોઈ ઊભા રહીને રાહ જોઈ રહ્યું હતું, કોઈ વારંવાર પૂછી રહ્યું હતું કે ખાવાનું ક્યારે મળશે. અને અમે ત્રણેય એકબીજા તરફ જોઈને સમજી નહોતા શકતા કે હવે શું કરીએ. જીયા મારી તરફ ગભરાઈને જોવા લાગી. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધીમેથી મારી પાસે આવી અને બોલી, દીદી, ખાવાનું તો ખતમ થઈ ગયું. હવે આપણે શું કરીશું? આટલા લોકો ઊભા છે. જો આપણે તેમને ના પાડીશું તો તે નારાજ થઈ જશે. તેના અવાજમાં ગભરાટ હતી, પણ મેં તેને શાંત પાડતા કહ્યું કે બિલકુલ પરેશાન ન થા, હમણાં બધું ઠીક થઈ જશે. તું જલ્દીથી રાહુલને બોલાવ અને તેને કહે કે તે તરત બજાર જાય અને શાકભાજી લઈ આવે. હું ત્યાં સુધી દાળ તૈયાર કરું છું. જીયાએ મારી વાત માનીને તરત રાહુલને અવાજ આપ્યો અને તેને બધું સમજાવ્યું. રાહુલ મોડું કર્યા વગર દોડતો બજાર તરફ નીકળી ગયો અને હું તરત ચૂલા પાસે ઊભી રહી ગઈ. મેં ફરીથી દાળ ચડાવી, તેમાં મસાલા નાખ્યા અને દિલથી પકાવવા લાગી. થોડી જ વારમાં મેં તેમાં વઘાર કર્યો અને તેની સુગંધ ફરીથી આખા ઢાબામાં ફેલાઈ ગઈ. જેવી સુગંધ બહાર આવી, લોકોના ચહેરા પર ફરીથી આશા આવી ગઈ. રાહુલ પણ જલ્દી સામાન લઈને પાછો આવી ગયો અને હું ફરીથી કામમાં લાગી ગઈ. મેં શાકભાજી કાપી અને ઝડપથી એ પકાવવા લાગી. તે વખતે મારા માથા પરથી પરસેવો સતત વહી રહ્યો હતો. ચૂલાની ગરમી એટલી વધારે હતી કે મારો ચહેરો બળી રહ્યો હતો, હાથ પણ ગરમ થઈ રહ્યા હતા. પણ તે વખતે મને કોઈ વસ્તુની પરવાહ નહોતી, ન થાકની ન દર્દની. મને બસ કામ કરવું હતું, મહેનત કરવી હતી અને પોતાને સાબિત કરવું હતું. અમે ત્રણેય સતત કામ કરતા રહ્યા અને દરેક ગ્રાહકને ખુશ કરવાની પૂરી કોશિશ કરતા રહ્યા. જે પણ ખાવાનું ખાઈને જતો તે હસતો જતો અને વખાણ જરૂર કરતો. કોઈ કહેતું કે ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ છે, કોઈ કહેતું કે આવું ખાવાનું ક્યાંય નથી મળતું. અને આ બધું સાંભળીને અમને વધુ હિંમત મળતી હતી. તે જ વચ્ચે મને મારા જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે મને મારા પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી. તે દિવસે જ્યારે મારી પાસે કંઈ જ નહોતું. જો આજે તે લોકો મને અહીં જોઈ લેત, મને આ રીતે મહેનત કરતા અને પોતાના પગ પર ઊભા થતા જોત, તો કદાચ તે હેરાન રહી જાત. પણ મેં તરત મારા મનને સમજાવ્યું કે હવે આ સમય પાછળ જોવાનો નથી, હવે માત્ર આગળ વધવાનો છે. હવે મારે મહેનત કરવાની છે, કંઈક બનીને બતાવવાનું છે. ઉપરવાળાએ મને જે હુનર આપ્યો છે ખાવાનું બનાવવાનો, તેને હું એમ જ બેકાર જવા નહીં દઉં. આજ મારી તાકાત છે, આજ મારો સહારો છે, અને હું આને જ પકડીને આગળ વધીશ. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને અમારા ત્રણેયની મહેનત રંગ લાવવા લાગી. હવે ઢાબા પર રોજ ભીડ લાગવા લાગી હતી. આસપાસના લોકો તો આવતા જ હતા, પણ હવે દૂરથી પણ લોકો આવવા લાગ્યા હતા, માત્ર અમારા ખાવા માટે. એક અઠવાડિયાની અંદર જ અમારો નાનો ઢાબો આખા વિસ્તારમાં મશહૂર થઈ ગયો. અને આ બધું જોઈને અમારા દિલમાં એક અલગ જ ખુશી હતી. એક દિવસ બપોરનો સમય હતો અને હંમેશાની જેમ ખૂબ ભીડ હતી. લોકો સતત આવજા કરી રહ્યા હતા અને અમે ત્રણેય રોકાયા વગર કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક માણસ અમારા ઢાબા પર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને તે સીધો અમારી સામે આવીને ઊભો રહી ગયો. તેણે ઊંચા અવાજમાં કહ્યું કે આ શું તમાશો લગાવી રાખ્યો છે? તમે લોકોએ આ ઢાબો તરત બંધ કરો, નહીં તો સારું નહીં થાય. તેની વાત સાંભળીને હું બિલકુલ ન ડરી. હું તેની સામે જઈને ઊભી રહી ગઈ અને શાંત પણ મજબૂત અવાજમાં તેને કહ્યું કે તમે કોણ છો? અમારો ઢાબો બંધ કરાવનારા? અમે મહેનતથી કામ કરી રહ્યા છીએ અને આ ઢાબો અમે પણ ઘણા દિવસોથી ચલાવી રહ્યા છીએ. તમને જો અહીંથી પરેશાની છે તો તમે પોતે અહીંથી ચાલ્યા જાઓ. મારી વાત સાંભળીને તેને ગુસ્સો વધુ વધી ગયો અને તેણે મને ઘૂરતા કહ્યું કે તમને કદાચ ખબર નથી કે હું કોણ છું. હું ચાહું તો તમારો બધો સામાન બહાર ફેંકાવી શકું છું. ત્યારે રાહુલ પણ મારી પાસે આવીને ઊભો રહી ગયો અને તેણે પણ હિંમત બતાવતા કહ્યું કે દીદી બરાબર કહી રહ્યા છે. તમે કોણ છો અમને રોકનારા?
અમે ગરીબ લોકો છીએ, પણ મહેનતથી કામ કરીએ છીએ અને ઈમાનદારીથી કમાઈએ છીએ. તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો અમે મહોલ્લાવાળાઓને બોલાવી લઈશું. રાહુલના અવાજમાં ડર નહોતો, પણ હિંમત હતી, અને તેને મારી સાથે ઊભો જોઈને મને ખૂબ સારું લાગ્યું. તે માણસે અમને ઘૂર્યા અને ગુસ્સાથી કંઈ બબડતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ અમે જાણતા હતા કે તે અમારું કંઈ બગાડી નહીં શકે. તેના ગયા પછી અમે એકબીજા તરફ જોયું અને કંઈ પણ કહ્યા વગર ફરીથી અમારા કામમાં લાગી ગયા, કારણ કે હવે અમને ખબર હતી કે જો અમને આગળ વધવું છે તો આવા ડરથી અમારે ક્યારેય ન રોકાવું જોઈએ. આમ જ મહેનત કરતા કરતા ક્યારેક એક મહિનો નીકળી ગયો. અમને ખુદને પણ ખબર ન પડી, પણ તે જ એક મહિનો અમારી જિંદગી બદલી દીધી હતી. પહેલા જ્યાં ઢાબા પર દિવસભરના ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ આવતી હતી, ત્યાં હવે સવારથી રાત સુધી ભીડ લાગી રહેતી હતી. અને સૌથી મોટી વાત એ હતી કે લોકો ખુશ થઈને જતા હતા અને વારંવાર પાછા આવતા હતા. તે રાત્રે અમે ત્રણેય કામ પૂરું કરીને એકસાથે બેઠા હતા. હળવી ઠંડી હવા ચાલી રહી હતી અને દિવસભરના થાક પછી તે નાનો આરામ અમને ખૂબ શાંતિ આપી રહ્યો હતો. અમે વાતો કરી રહ્યા હતા, હસી રહ્યા હતા અને એકબીજાની સાથે તે પળો જીવી રહ્યા હતા જે કદાચ અમે ત્રણેય ખૂબ સમય પછી મહેસૂસ કરી હતી. જે અમારી પાસે આવીને બેસી ગઈ અને તેણે ધીમેથી પોતાનું માથું મારા ખભા પર રાખી દીધું. તેના ચહેરા પર શાંતિ હતી અને આંખોમાં પોતાપણું. તે ધીમેથી બોલી, દીદી, હવે બધું ઠીક છે. તમારી મહેનતથી આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. જો તમે ન આવતા તો ખબર નહીં અમારું શું થાત. અમે તો કદાચ આ ઢાબો પણ ન ચલાવી શકત. તેનો અવાજ ભરાઈ આવ્યો હતો અને તેણે મારો હાથ પકડી લીધો. તે બોલી, દીદી, તમે અમને છોડીને ક્યાંય ન જતા. હવે તમે હંમેશા અમારી સાથે જ રહેશો. મેં તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો, હસીને કહ્યું, પાગલ છોકરી, હું ક્યાં જઈશ? હવે મારું પોતાનું છે જ કોણ? તમે બંને જ તો મારો પરિવાર છો. તમે બંનેને છોડીને હું ક્યાં જઈ શકું? તેમ નથી. મારી વાત સાંભળીને તેના ચહેરા પર એક મોટું સ્મિત આવી ગયું અને તેણે મને વધુ જોરથી પકડી લીધી. રાહુલ સાથે બેઠો આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં પણ સન્માન અને પોતાપણું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે હંમેશા મને ખૂબ ઇજ્જત આપતો હતો અને મારી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખતો હતો. ત્યારે તે થોડો આગળ સરકીને બેઠો અને બોલ્યો, દીદી, મને લાગે છે હવે અમારે આપણા આ ઢાબાને થોડું વધુ બરાબર કરવું જોઈએ. જેમ કે આ મેજ અને ખુરશીઓ લગાવી લઈએ, જેથી લોકોને આરામથી બેસવાની જગ્યા મળી શકે. આ ખાટલા હવે ઠીક નથી લાગતા, અને જો આપણે આસપાસની દિવાલ થોડી ઊંચી કરાવી દઈએ અને બહારનો ગેટ પણ બરાબર કરાવી લઈએ અને એક સારું બોર્ડ લગાવી દઈએ તો લોકો દૂરથી જ ઓળખી જશે કે આ આપણો ઢાબો છે. તેની વાતો સાંભળીને મને પણ લાગ્યું કે તે સાચું કહી રહ્યો છે. મેં તરત એક કાગળ ઉઠાવ્યો અને ખર્ચ લખવાનું શરૂ કર્યું. મેં હિસાબ લગાવ્યો તો ખબર પડી કે અમારી પાસે એટલા પૈસા છે કે અમે આ બધું કામ આરામથી કરાવી શકીએ છીએ. આ વિચારીને દિલને ખૂબ ખુશી થઈ કે જે અમે ક્યારેક વિચારી પણ નહોતા શકતા તે આજે કરવાની સ્થિતિમાં આવી ગયા. ત્યારે રાહુલે ફરી કહ્યું કે દીદી, અમે તમારા માટે એક મોટો ચૂલો પણ લઈ આવીશું. તમે આખો દિવસ આ નાના ચૂલા સામે ઊભા રહો છો. તમને ખૂબ પરેશાની થાય છે અને હું નથી ઈચ્છતો કે તમને હવે કોઈ તકલીફ થાય. તેની વાત સાંભળીને મારા દિલને ખૂબ શાંતિ મળી. તે આગળ બોલ્યો, દીદી, તમારી મહેનતથી જ આજે અમે બંને અહીંયા છીએ. તમે અમને સંભાળ્યા છે, અમને રસ્તો બતાવ્યો છે, અને હું તમને વચન આપું છું કે જ્યાં સુધી હું છું તમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તેની આ વાત સાંભળીને મારી આંખો હળવી ભીની થઈ ગઈ, પણ દિલમાં એક અજીબ ખુશી હતી કે મને હવે એક પરિવાર મળી ગયો જે મને સમજે છે, મારી ઇજ્જત કરે છે અને મારી સાથે સાચું પોતાપણું રાખે છે. રાહુલ હંમેશા મારી દરેક વાત માનતો હતો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા મને જરૂર પૂછતો હતો અને જીયા પણ દરેક કામ દિલથી કરતી હતી. અમે ત્રણેય મળીને ઢાબામાં ધીમે ધીમે બદલાવ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસોમાં ત્યાં મેજ અને ખુરશીઓ આવી ગઈ, દિવાલો ઠીક થઈ ગઈ, બહાર એક સારું બોર્ડ લાગી ગયું અને જોત જોતામાં અમારો નાનો ઢાબો હવે એક સાફ સુથરો અને સારો હોટલ લાગવા લાગ્યો હતો. લોકો વધુ આવવા લાગ્યા હતા અને હવે તો દૂર દૂરથી લોકો માત્ર અમારા ખાવા માટે આવતા હતા. સમયની સાથે અમે વધુ મહેનત કરી અને ધીમે ધીમે તે હોટલને એક સારા રેસ્ટોરન્ટમાં બદલી દીધું. હવે અમારા અહીં કામ કરવા માટે વેઇટર પણ હતા અને રસોડામાં કેટલાક લોકો પણ રાખી લેવામાં આવ્યા હતા જે મારી સાથે મળીને ખાવાનું બનાવતા હતા. પણ હું આજે પણ પોતે દરેક વસ્તુ પર ધ્યાન આપતી હતી, કારણ કે મારા માટે આ માત્ર કામ નહોતું, આ મારી ઓળખ બની ચૂક્યું હતું. રાહુલ હવે આખો હિસાબ કિતાબ બંને બહારનું કામ સંભાળતો હતો અને જીયા વેઇટર્સનું ધ્યાન રાખતી હતી અને કોણ કેવી રીતે કામ કરી રહ્યું છે, કોને શું કરવાનું છે, આ બધું તે ખૂબ સારી રીતે સંભાળતી હતી. અમે ત્રણે મળીને જે શરૂ કર્યું હતું તે હવે એક મોટી વસ્તુ બની ચૂક્યું હતું.
અને સૌથી મોટી વાત એ હતી કે અમે આજે પણ એવી જ રીતે જોડાયેલા હતા જેમ તે દિવસે જ્યારે અમે પહેલી વાર સાથે મળીને ચૂલો સળગાવ્યો હતો. હું રેસ્ટોરન્ટની કેબિનમાં બેઠી હતી. તે દિવસે મારું માથું ખૂબ દુખી રહ્યું હતું, તેથી હું રસોડામાં નહોતી ગઈ અને થોડી વાર આરામ કરવા માટે ત્યાં જ ખુરશી પર બેસી ગઈ હતી. બહારથી લોકોના અવાજો આવી રહ્યા હતા, પ્લેટોનો ખણખણાટ હતો અને કામની દોડધામ ચાલી રહી હતી. પણ હું તે બધાથી થોડી દૂર શાંત બેઠી હતી અને અજાણતામાં જ મારા મગજમાં જૂના દિવસો ઘૂમવા લાગ્યા. મને તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે હું રસ્તા પર ભટકી રહી હતી. મારી પાસે ઘર ન હતું, ન પૈસા હતા, ન પહેરવા માટે ઢંગના કપડાં હતા અને ન કોઈ પોતાનું હતું. હું આમ તેમ ઠોકરો ખાતી ફરી રહી હતી. દરેક દરવાજો મારા માટે બંધ હતો અને દરેક ચહેરો મારા માટે અજાણ્યો હતો. તે વખતે મને ખુદને ખબર નહોતી કે મારી જિંદગી ક્યાં જઈ રહી છે. અને પછી અચાનક મને આ ઢાબો મળ્યો અને તે જ ઢાબાએ મને એક નવો રસ્તો આપી દીધો. મને જીયા અને રાહુલ મળ્યા, જેમણે મને અપનાવી લીધી અને મને એક નવો પરિવાર આપી દીધો. હું આજ બધું વિચારી રહી હતી અને મારી આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ હતી. ત્યારે જ દરવાજા પર હળવો ટકોરો થયો અને જીયાનો અવાજ આવ્યો. દીદી, શું હું અંદર આવી શકું છું? મેં તરત મારા આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, હા જીયા, આવ. તે અંદર આવી. તેના ચહેરા પર તે જ પોતાપણું હતું, તે જ પ્રેમ હતો જે હંમેશા રહેતો હતો. તે આવીને મારી સામે ખુરશી પર બેસી ગઈ. મેં પાણીનો એક ઘૂંટ પીધો અને તેને પૂછ્યું, જણાવ, શું થયું? બધું ઠીક ચાલી રહ્યું છે ને બહાર? તેણે માથું હલાવીને કહ્યું કે હા દીદી, બધું ઠીક છે, પણ હું તમને એક વાત કહેવા માંગુ છું અને જો તમે મારી વાત માની લેશો તો મને ખૂબ ખુશી થશે. આટલું કહીને તેને મારો હાથ પકડી લીધો. તેની પકડમાં હળવી ગભરાટ હતી અને તેની આંખોમાં આશા હતી. મેં પ્રેમથી કહ્યું કે હા જીયા, જણાવ, શું વાત છે? તું જાણે છે, હું તારી કોઈ વાત ટાળતી નથી. તે થોડી વાર ચૂપ રહી, જાણે સાચા શબ્દો શોધી રહી હોય. પછી તેણે મારી આંખોમાં જોતા ધીમેથી કહ્યું કે દીદી, હું ઈચ્છું છું કે તમે રાહુલ સાથે લગ્ન કરી લો. તેની વાત સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. મને જાણે એક પળ માટે સમજાયું જ નહીં કે તે શું કહી રહી છે. મારા અંદર એક સંકોચ આવી ગયો. મેં મારો હાથ તેના હાથમાંથી છોડાવી લીધો અને ખુરશી પરથી ઉઠીને ઊભી થઈ ગઈ. મેં થોડા તેજ અવાજમાં કહ્યું કે જીયા, આ કેવી વાતો કરી રહી છે તું? હું રાહુલ સાથે કેવી રીતે લગ્ન કરી શકું? તે પણ તરત ઊભી થઈ ગઈ અને મારી પાસે આવીને બોલી, દીદી, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. જો તમે રાહુલ સાથે લગ્ન કરી લેશો તો તમે ક્યારેય અમારાથી દૂર નહીં જાઓ. તમે હંમેશા અમારી સાથે રહેશો અને અમે તમને ક્યારેય ખોવા નથી માંગતા. તમે અમારા માટે ખૂબ ખાસ છો. તેની વાતોમાં સચ્ચાઈ હતી, પણ મારા મનમાં ઘણા સવાલો હતા. મેં કહ્યું, જીયા, તું બધું જાણે છે. હું તારાથી મોટી છું. મારો પહેલાથી એક સંબંધ તૂટી ચૂક્યો છે. હું ખૂબ કંઈ સહન કરી ચૂકી છું અને રાહુલ મારાથી નાનો પણ છે. તેમ છતાંય તું આ વાત કહી રહી છે? તેણે સંકોચ વગર જવાબ આપ્યો, હા દીદી, મને બધું ખબર છે અને મને એ પણ ખબર છે કે તમારી કોઈ ભૂલ નહોતી. તમે હંમેશા સાચું કર્યું. તમે ખૂબ સારા છો અને આજે જે અમે અહીં સુધી પહોંચ્યા છીએ તે માત્ર તમારી મહેનત છે. અમે તમને દિલથી માનીએ છીએ અને હું ઈચ્છું છું કે તમે હંમેશા અમારી સાથે રહો. મેં થોડું કડવું હસીને કહ્યું, અને જો હું રાહુલને તે ખુશીઓ ન આપી શકું જે એક પત્ની આપે છે, જો હું તેને માં બનવાની ખુશી ન આપી શકું, તો જીયાએ તરત મારો હાથ પકડી લીધો અને બોલી, દીદી, અમે ભૂખ અને ગરીબી જોઈ છે. અમને માત્ર તમારો સાથ જોઈએ છે. સંતાન હોવું કે ન હોવું એ ઉપરવાળાના હાથમાં છે, પણ માણસનો સાથ અને તેનો પ્રેમ ખૂબ જરૂરી હોય છે. અને મને પૂરો ભરોસો છે કે રાહુલ તમને ક્યારેય દુઃખ નહીં આપે. તે તમારી ખૂબ ઇજ્જત કરે છે અને હંમેશા તમારો સાથ આપશે. તેની વાતો સાંભળીને મારા દિલનો બોજ થોડો હળવો થવા લાગ્યો હતો. હું ચૂપ થઈ ગઈ અને થોડી વાર સુધી વિચારતી રહી. પછી મેં ધીમેથી કહ્યું, જીયા, મને થોડો સમય આપ. હું વિચારીને તને જણાવીશ. તેણે હસીને કહ્યું કે દીદી, તમે આરામથી વિચારો અને જો તમને લાગે કે રાહુલને કોઈ વાંધો હશે તો એવું બિલકુલ નથી. મેં તેની સાથે પહેલા જ વાત કરી લીધી છે અને તે પણ આ સંબંધ માટે તૈયાર છે. તે તમારી ખૂબ ઇજ્જત કરે છે અને તમને ખુશ રાખવા માંગે છે. તમે જેટલો સમય લેવા માંગો લઈ શકો છો. તેના ગયા પછી હું ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી અને મારી જિંદગીના દરેક પાસા વિશે વિચારતી રહી. મેં જોયું કે જ્યાં પહેલા મારી પાસે કંઈ નહોતું, ત્યાં આજે મારી પાસે એક પરિવાર હતો જે મને સમજતો હતો, મને ચાહતો હતો અને મારી ઇજ્જત કરતો હતો. મેં મારા દિલને પૂછ્યું અને પછી આખરે મેં આ સંબંધ માટે હા પાડી દીધી. થોડા જ દિવસોમાં મારા અને રાહુલના લગ્ન થઈ ગયા. તે લગ્ન ખૂબ સાધારણ હતા, પણ તેમાં સાચો પ્રેમ અને પોતાપણું હતું. અમે બંને એક જ ઘરમાં સાથે રહેવા લાગ્યા અને સાચું કહું તો તેણે ક્યારેય મને તે દુઃખ ન આપ્યું જે મેં પહેલા જોયા હતા. તે મારી ખૂબ ઇજ્જત કરતો હતો, મારું દરેક રીતે ધ્યાન રાખતો હતો, મારી દરેક વાત સમજતો હતો અને મને ક્યારેય એકલી મહેસૂસ થવા દેતો નહોતો. જીયા મને ભાભી કહીને બોલાવતી હતી અને તેની આંખોમાં મારા માટે હંમેશા ખુશી રહેતી હતી. અમે ત્રણેય ફરીથી એક પરિવારની જેમ સાથે રહેવા લાગ્યા અને આ વખતે મારી જિંદગીમાં શાંતિ હતી, સન્માન હતું અને સાચી ખુશી હતી. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને હવે આખું એક વર્ષ થઈ ગયું મારા લગ્નને. એક દિવસ એવો આવ્યો જેણે મારી જિંદગીમાં એક વધુ મોટી ખુશી લાવી દીધી. તે દિવસે સવારથી મારી તબિયત ઠીક નહોતી લાગી રહી. મને ઉલટીઓ થઈ રહી હતી અને નબળાઈ મહેસૂસ થઈ રહી હતી.
પહેલા તો મેં ધ્યાન ન આપ્યું, પણ રાહુલ મને જબરજસ્તી ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટર મને જોઈ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા. અમે બંને બહાર બેસી રિપોર્ટ આવવાની રાહ જોવા લાગ્યા. મારા દિલના ધબકારા તેજ હતા, કારણ કે જૂના ઘા હજી પણ ક્યાંક ને ક્યાંક મારા અંદર જીવતા હતા. થોડી વાર પછી ડોક્ટરે અમને અંદર બોલાવ્યા અને રિપોર્ટ જોઈને હસતા હસતા કહ્યું કે મુબારક હો, તમને મા બનવાના છો. આ સાંભળીને મને જાણે વિશ્વાસ જ ન આવ્યો. મેં ગભરાઈને ડોક્ટરને કહ્યું કે એવું કેવી રીતે થઈ શકે? તમે તો પહેલા કહ્યું હતું કે હું ક્યારે મા નહીં બની શકું. ડોક્ટરે શાંત થઈને કહ્યું કે ક્યારેક ક્યારેક રિપોર્ટ ખોટી પણ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક ઉપરવાળો ચમત્કાર કરી દે છે અને તમારે આ ખુશી માટે તેનો આભાર માનવો જોઈએ. મારી આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા, પણ આ વખતે તે આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. જ્યારે મેં આ વાત રાહુલને જણાવી તો તે પણ ખૂબ ખુશ થયો. તેણે મને ગળે લગાવી લીધી અને વારંવાર ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો. થોડા મહિનાઓ પછી મારા ઘરે એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ જ પ્યારો હતો અને તેના આવ્યા પછી અમારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. અમે ત્રણેય દરેક વખતે તેની આસપાસ જ રહેતા હતા અને તેનું ખૂબ ધ્યાન રાખતા હતા. એક દિવસ હું મારી કેબિનમાં બેઠી હતી. મારો દીકરો ખોળામાં સૂઈ રહ્યો હતો અને હું કામ જોઈ રહી હતી. ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને અંદર વિજય આવી ગયો. તેને જોઈને હું એક પળ માટે રોકાઈ ગઈ, પણ આ વખતે હું ડરવાવાળી નહોતી. તેણે ગુસ્સામાં પૂછ્યું કે આ બાળક કોનું છે? તમે તો વાંજણી હતી. મેં ડર્યા વગર તેની આંખોમાં જોઈને કહ્યું કે આ મારો દીકરો છે અને તમને અહીં આવવાનો કોઈ હક નથી. તેણે ફરી મને નીચું દેખાડવાની કોશિશ કરી, પણ મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખામી મારા અંદર નહીં, તમારી વિચારસરણીમાં હતી અને આજે પણ તે જ વિચાર તમને આગળ વધવા નહીં દેતો. મને ખબર પડી કે તેણે બીજા લગ્ન કરી લીધા હતા, પણ તેને હજી સુધી સંતાનની ખુશી નહોતી મળી. મેં તેને ત્યાંથી જવા માટે કહી દીધું અને તે અપમાનિત થઈને ચાલ્યો ગયો. તેના ગયા પછી મેં મારા દીકરાને છાતી સરસો ચાંપ્યો અને ઉપરવાળાનો આભાર માન્યો કે તેણે મને એક નવી જિંદગી આપી, એક નવો પરિવાર આપ્યો. આજે રાહુલ, જીયા અને મારો દીકરો જ મારી દુનિયા છે અને હું સાચેમાં ખૂબ ખુશ છું. મેં આ શીખી લીધું છે કે કોઈ માણસને તેની ખામી માટે છોડવો ન જોઈએ, પણ તેને સમજવો જોઈએ, કારણ કે દરેક માણસના અંદર કંઈક ને કંઈક સારું જરૂર હોય છે. બસ તેને જોવાની નજર જોઈએ. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.